આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે સૌપ્રથમ નોટિફિકેશન તમને આવી જશે. તો સૌપ્રથમ મારો વિડીયો પહેલાં તમને જોવા મળશે. આપણે કુકરમાં તેલ ગરમ થવા મૂકીશું. તો હવે રાઈ અને જીરું નાખીશું. રાઈ તતડે ત્યાં સુધીમાં આપણે હિંગ નાખીશું. આપણે હવે ટામેટા નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. ખાંડ નાખીશું. ખાંડ ન ખાતા હોય તો એવોર્ડ કરી શકો તમે. મીઠું નાખીશું. મીઠું નાખીએ એટલે આપણા ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય. હવે આપણે હળદર નાખીશું. ચપટી હળદર નાખવાની. હવે એક ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું. તમે વઘારમાં કરી પત્તા એટલે કે મીઠા લીમડાના પાન પણ નાખી શકો છો. હવે આપણે આ બધું મિક્સ કરી દઈએ. હવે આપણે તુવેર નાખીશું. તુવેરને મિક્સ કરી લઈએ. હવે આપણે થોડી સોફ્ટ થાય એટલે આપણે બટાકા નાખીશું. હવે આપણે બટાકા નાખીશું. હવે આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને ગરમ મસાલો પણ નાખી દઈશું. ન ખાતા હોય એ લોડ કરી શકો તમે. હવે આપણે પાણી નાખીશું. જોઈતા પ્રમાણમાં થોડું પાણી નાખવાનું. હવે આપણે ઢાંકીને 3 સીટી થવા દઈશું. થોડો સ્લો ગેસ રાખવાનો. હવે 3 સીટી થવા દઈશું. હવે 3 સીટી થઈ ગઈ છે. 5 થી 7 મિનિટ આપણે ઠંડુ થવા દીધું છે, પડ્યું રહેવા દીધું છે. તો હવે આપણે ખોલી લઈએ. તો આપણું તુવેર બટેકાનું શાક બનીને તૈયાર છે. તો હવે આપણે સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો. શિયાળાની આવી ઠંડી સિઝનમાં અઠવાડિયામાં 2 વાર તો આ શાક બનાવીને ખાઈ જ લેવાનું. કારણ કે પછી ઉનાળાની સિઝનમાં તુવેર ના મળે. તો આ રીતે તમે પણ બનાવજો. તો હવે આપણે સર્વ કરીશું. તો હવે આપણે ગાર્નિશ કરીશું ધાણાથી. તો આ રીતે તમે પણ બનાવજો તુવેર અને બટેકાનું શાક. તો મારી રેસીપી કેવી લાગી તો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. ને કમેન્ટમાં લખજો મારી આ તુવેર ને બટેકાની રેસીપી કેવી લાગી. આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે સૌપ્રથમ નોટિફિકેશન તમને આવી જશે. તો સૌપ્રથમ મારો વિડીયો પહેલાં તમને જોવા મળશે.